ભારતીય કાયદામાં મકાન માલિકોની જેમ ભાડુઆતોને પણ અધિકારો આપવામાં આવ્યા છે, જેથી મકાન માલિકોના ખોટા વર્તાવથી તેમને બચાવી શકાય. ભાડુઆત મકાન માલિકની પાસેથી ભાડા કરારની કોપી માંગી શકે. મકાન માલિક ભાડુઆતને નોટિસ આપ્યા વિના ઘરમાંથી કાઢી ન શકે. જો કોઈ જાતની નોટિસ આપ્યા વિના મકાન માલિક ભાડુઆતને ઘરમાંથી કાઢી મૂકે તો ભાડુઆત કોર્ટમાં જઈ શકે. મકાનમાં જરૂરી રિપેરિંગ કામ ભાડુઆત પોતાની રીતે કરાવી શકે છે. એટલું ભાડું ઓછું આપી શકાય છે. જો કે એના માટે પહેલાં મકાન માલિકની સાથે વાત કરવી ખૂબ જ જરૂરી છે. એ સિવાય મકાન માલિક ભાડુઆતની પરમિશન વિના ઘરમાં એન્ટર ન થઈ શકે, કેમ કે એનાથી તેની પ્રાઇવસીનો ભંગ થાય છે. ભાડું નક્કી કરતી વખતે કે ભાડું વધારતી વખતે ભાડુઆતની પણ મંજૂરી હોવી જોઈએ. જો મકાન માલિક મિલકત વેચવા માંગતો હોય તો એના વિશે પહેલાંથી જ ભાડુઆતને જાણ કરવાની રહેતી હોય છે. ભાડુઆતને તેની સિક્યોરિટી ડિપોઝિટ પાછી મેળવવાનો અધિકાર છે. ભાડુઆત પડદો લગાવવા કે હેંગર લગાવવા જેવા નાના કામ તો કરી શકે, પરંતુ દિવાલ તોડવી કે નવું બાંધકામ કરવા જેવા મોટા કામ મકાન માલિકની પરમિશન વિના ન કરી શકે.